Hello. I am Raj Surwinder, film director. આપણે પાછા મળીએ પાર્ટ 3 સિનેમેટિક ફિલ્મ મેકિંગ પાર્ટ 3 પર. ચલો, બહુ દિવસ પછી હું જોડાયો છું. બહુ વર્ક હતું એટલા માટે ફોર ડિલે. આજે આપણે જોઈશું સિનેમેટિક ફ્રેમિંગ પાર્ટ 3. ચાલો. ફર્સ્ટ ઓફ ઓલ એક કહી દઉં કે ડાયરેક્શન અને ફ્રેમિંગમાં જે આપણા મનથી ફ્રેમ સેટ કરવામાં આવે, આપણું મન કે એ ફ્રેમ સેટ કરવાનું. એવા લોકો બહુ પડ્યા છે કે જે નમૂનાઓને ખબર નથી કે ડાયરેક્શન શું કહે. એ લોકો બી એડવાઇસ કરે, આવું કરજો, આવું કરે. ફોરગેટ ધેટ પર્સન. આપણે જોઈશું કે કોમન ફ્રેમિંગ સેટઅપ, જે આપણા મનથી જે આપણે ફ્રેમ સેટ કરીએ એ જ પિક્ચર હોવું જોઈએ. બીકોઝ ઓફ આપણી મનની વાર્તા ઓડિયન્સ પર પહોંચાડવાની. જે લોકો કહેતા હોય હાઈ એંગલથી નેગેટિવિટીનું ફીલ આવે છે, લો એંગલથી પોઝિટિવિટી પર્સન જવું ખોટું હોય છે. કદાપી એવું શક્ય નથી કે આવું હોય. આપણે જોઈશું કે ખાલી ફ્રેમ સેટ લોકોને સારું બતાવવા માટે ફ્રેમ સેટ કરવામાં આવે છે. એના માટે ડાયરેક્શન, ડીઓપી. પેલું વાઇડ શોટ અને એક્સ્ટ્રીમ વાઇડ શોટ એટલે શું? બંનેમાં એવું દર્શાવવામાં આવે છે કે આપણી ફિલ્મની બજેટ શું છે. આટલું હોય છે કે આપણે ફિલ્મની બજેટ શું છે, એટલા માટે એક્સ્ટ્રીમ વાઇડ શોટો રાખવામાં આવે છે કે દિવસ છે કે રાત એ બતાવવા માટે. એક ફ્રેમ કટ કરીને બીજા ફ્રેમમાં એન્ટર થાય ત્યારે વાઇડ શોટથી જ બતાવવામાં આવે છે. અમુક પણ કોઈ ફિલ્મમાં બતાવતો નથી, ડાયરેક્ટ ક્લોઝઅપ બતાવવામાં આવે છે, સસ્પેન્સ રાખવા માટે. બીજું મીડિયમ શોટ, ટુ શોટ, ઓવર ધ શોલ્ડર શોટ. એ કન્વર્સેશન ફોર ટોક ટુ ઈચ અધર, કોણ જોડે વાર્તાલાપ કરે છે એના માટે આ 3 શોટ રાખવામાં આવે છે. શું ચાલી રહ્યું છે ફિલ્મમાં અને કોણ જોડે વાતચીત કરી રહ્યું છે ડાયરેક્ટ ગ્રુપમાં, શું સિચ્યુએશન પ્રમાણે ચાલતું. ત્રીજું ક્લોઝઅપ અને એક્સ્ટ્રીમ ક્લોઝઅપ. બંને શોટ એક્સપ્રેશન બતાવવા માટે રાખવામાં આવે છે. શું સાયલેન્ટ એક્સપ્રેશન, ડાયલોગ કશું ના હોય, બસ એક્સપ્રેશન માટે રાખવામાં આવે. આ હતું કોમન ફ્રેમિંગ ટેકનિકલ. આટલા જ ફ્રેમ હોય છે. લોકોને કહી દો નેગેટિવ પોઝિટિવ ફ્રેમ હોતું જ નથી. એ લોકો દૂર રહો. ફોરગેટ ધેટ ફકિંગ પર્સન. ચલો, હવે મળીએ નેક્સ્ટ બીજા ટોપિક પર. ચાલો.